ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ડિમોલેશનને લઈ અને અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। ગુજરાતમાં મેગા ડિમોલેશનની કાર્યવાહી ચાલી રહી છે અને એને લઈ અને અનેક લોકોના મકાનો તોડવામાં આવી રહ્યા છે અને એને લઈ અને વિપક્ષ દ્વારા સતત પ્રશ્નો ઊભા કરવામાં આવી રહ્યા છે। ત્યારે હવે આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પર આરોપ લગાવ્યા છે। સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી મેગા ડિમોલેશનની કાર્યવાહી ચાલી રહી છે અને એને લઈ અને અનેક લોકોના મકાનો તોડવામાં આવી રહ્યા છે એવા આક્ષેપો અનેકવાર વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા છે। ત્યારે હવે ગાંધીનગરના ચેરેડીમાં હજારો છાપરા અને નાના મકાનો પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવી છે એવા આક્ષેપો આપ નેતા ઈસુદાન ગઢવીએ કર્યા છે અને ઈસુદાન ગઢવીએ સીધા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પર આરોપ લગાવ્યા છે અને કહ્યું છે કે બિલ્ડરો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મિત્ર છે અને એને લઈ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ડિમોલેશનના આદેશ આપ્યા હોય એવું કહેવામાં આવ્યું છે અને આ વાતને લઈ અને સુપ્રીમ કોર્ટ સુધી જવાની વાત કરી છે। સૌપ્રથમ સમગ્ર બાબતે ઈસુદાન ગઢવીએ શું કહ્યું એ સાંભળીએ। रोड ऊपर सामान नाख्यो हमने के तने देखो ना के डंडा मारू के हमने मारता मुझे मार के दाड़ा था कहां से निकल साहब हमारा सामान टूटी गयो बम खतर बड़े हालत बुरी થઈ ગઈ। હવે ચાલ જઈ પડીએ અમારું કોણ સહકાર આપને સરકાર અમારા આમુ નહીં જોતી અમારા અમુક કોણ સરકાર ખાલી વોટ લેવા તૈયાર થાય ગરીબોનો અને ગરીબોના આમુ હતા તરાસ થઈ રહ્યું સરકાર જોવા સરકાર હતા એ ખાલી નો આમ એટલું જ જોવા કે ખાલી અમે જ ખાલી ઊંચા આવીએ એટલા જ જોવા કોઈ ગરીબોનો કોઈ હક નહીં જોતા કે ગરીબનો હક એમનો આપણો એમના નેહકા એમના બાલ બચ્ચા ભૂસા મળે અમે જઈએ કાંઈ વાંધો નહીં તો સવારે વેલા આવ્યા હતા 4 बजे सो रहे हैं गिरिया में आई क्या खबर है सामान બધો ડાકી બકરીઓ મરી ગઈ અને મારી બકરીઓ બે તો મેં અંદર ડટાઈ ગઈ બુકો ના કહું સાહેબ તમે જોવો તો મારા મરઘા મારા બકરા બધું અંદર મેં ડટાઈ મારા છોકરા રોતા રોતા બહાર નીકળ્યા એક ભાઈ ને છોકરા મરી ગયા આ ધૂપમાં નવું પેદા થયું એ મરી ગયા બચ્ચું હતી એ બચારું ભાઈ ડટાઈ દીધા બહુ મુશ્किल से आया था वापस चले गए એમના કાર્ય ના હવાડ્યા અમારા ગરીબો બી લઈ જઈએ કોઈ હામું નહીં જોતા સરકાર કે તમે ગરીબો હતા હું થઈ રહ્યા છે એવી હાલત આવી રહી છે અને રોડ ઉપર પડી રહ્યા સામાન ના અમારા ઘરના છોકરા બધું અમે જઈએ ચાકર સાહેબ आगे थोड़ा आ जाओ उधर मत दिखे અમે પેથાપુર ગામના છીએ કઈ બહારના નહીં। આજે हमारी आम आदमी पार्टी ની ગાંધીનગર ટીમ પોલખોલ ટીમ દ્વારા મને જાણવા મળ્યું કે ગાંધીનગરમાં અહીંયા ચરેડી જે વિસ્તાર છે એમાં છાપરાવાળાઓ લગભગ અંદાજે 60 વર્ષથી રહે છે। એમને રાતોરાત પાડી દેવાનું રાત્રે 4 વાગે બુલડોઝર આવીને એમની મકાનો પાડીને સમથળ કરવાનું નક્કી કર્યું છે। મને આમાં શંકા બે પ્રકારની છે। મુખ્યમંત્રી બિલ્ડર છે અને બિલ્ડરોના મિત્રો છે એટલે મુખ્ય કોઈ બિલ્ડરની નજર આ જમીન ઉપર પડી છે। આ હજારો કરોડની જમીન છે, બહુ કિંમતી જમીનો છે એટલે આમને પોલીસ થ્રુ ડરાવી ધમકાવીને અહીંયા તમામ પ્રકારની જ્ઞાતિ રહે છે। ઠાકોર સમાજ છે, દેવી પૂજક છે, વણઝારા સમાજ, બધી સમાજના લોકો છે અને બધા મોટા ભાગે આપણા ગુજરાતી છે, કોઈ પાકિસ્તાની નથી। ભાજપ એને મુખ્યમંત્રીએ મને લાગે છે નક્કી કર્યું છે 2 કિલોમીટર દૂર મુખ્યમંત્રી છે એનાથી અડ્ડા દારૂના બંધ નથી થતા, જુગારના ડ્રગ્સના અડ્ડાઓ બંધ નથી થતા, બુટલેગરો બેફામ છે, હત્યાઓ બેફામ થાય છે અને મૃદુને મક્કમ કરનારા મુખ્યમંત્રી આજે એકદમ નબળી કામગીરી કરી રહ્યા છે। આ ગરીબોને આસિયાના આપવાના હોય, એમના મકાન તોડતા પહેલા એને ઘર આપવાનું હોય। આજે 10મા ધોરણમાં ભણતી બાળકીઓ મારી પાસે રડતી હતી, આપણે કંપી જઈએ એવી રીતે રડતી હતી। એ બાળકીઓના ચોપડા રસ્તા ઉપર છે, ટ્યુશન બંધ છે। સરકારનું કામ બેટી બચાવો બેટી પઢાઓનું છે, બાળકોને આપવાના છે, એને ઘર આપવાનો છે, એની ટ્યુશનની વ્યવસ્થા કરવાની છે। એની જગ્યાએ સરકાર એને તોડી રહી છે અને દુઃખ સાથે કહેવું પડે આ આરટીઆઈ થ્રુ અમારી ટીમે માંગેલું છે। હું આપને વાંચી બતાવીશ। આ નીતિની અંતર્ગત આ નીતિ બનવામાં આવી છે। 1 મિનિટ, લાભાર્થી તરીકે જે કુટુંબો 1/12/2010 ના રોજ ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય તેઓને ગણવામાં આવશે
અમલીકરણ એજન્સી દ્વારા રિહેબિલિટેશન માટે ઇલેક્ટ્રિક બિલ, મતદાર ઓળખ કાર્ડ, સ્લમ સર્વે અથવા રેશન કાર્ડ, આ 4 પૈકી કોઈ પણ 2 માપદંડ આધારે લાભાર્થીઓની યાદી તૈયાર કરવાની રહેશે. એનો અર્થ એ થયો આમની પાસે બિલ પણ છે, આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, આંગણવાડીઓ બનેલી છે, અહીંયા આર્યો ગ્રીન કાર્ડ છે, આમની પાસે લાઇટ બિલ છે, આ બધી વસ્તુઓ આમની પાસે છે, દસ્તાવેજો છે. મારું કહેવાનું મતલબ એ છે, આમ તૂટીને જાય આપનું, કે સરકારના મુખ્યમંત્રીને બિલ્ડરોના કહેવાથી મ્યુનિસિપલ કમિશનરને મેયરે આ લોકો ઉપર અત્યાચાર કરીને ખોટી રીતે એમના મકાન તોડ્યા છે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સ પણ છે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સની વિરુદ્ધ આમના મકાન તોડવામાં આવ્યા છે. મને લાગે છે કે આમની કમિશનર ઉપર, તોડનાર અધિકારીઓ ઉપર પોલીસ ફરિયાદ પણ થઈ શકે. જે રીતે આ નીતિ નિયમોને હવે મૂક્યા છે અને મુર્દુને મક્કમની હવે વાત મુખ્યમંત્રી ભવિષ્યમાં ના કરે, કારણ કે તમે જે કામ કર્યું છે એ એકદમ તમારી પ્રજાને કચડવાનું કામ કર્યું છે, નિમ્ન કક્ષાનું કામ કર્યું છે. આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે આ તમામ લોકો સાથે અમારી લગભગ 100 લોકોની ટીમ અત્યારે એમની સાથે છે. વકીલોની ટીમ મેં અમદાવાદ ને ગાંધીનગરની બોલાવડાવી છે. જરૂર પડે આ લોકોને જ્યાં જરૂર પડે આમ આદમી પાર્ટી એમને સપોર્ટ કરશે. રસ્તાથી લઈને વિધાનસભા સુધી અમે અવાજ ઉઠાવીશું. એટલું જ નહીં, અમારી હાઈકોર્ટની ટીમ અને સુપ્રીમ કોર્ટ સુધી જવું પડશે તો આ લોકોને ફ્રીમાં આમ આદમી પાર્ટી સવલતો આપશે વકીલોની, આ મેં ખાતરી આપી છે. મારી એટલી જ વિનંતી છે કે મુખ્યમંત્રી શ્રી, તમે કોઈ આ જમીન ઉપર કબજો કરવાનો પ્રયાસ કર્યો છે, પહેલાં આ લોકોની પીડા સમજો, એમને મળો. તમારા 2 કિલોમીટર છે અને હું તો કહું છું કદાચ 2 કિલોમીટર તમે દૂર લાગતો હેલિકોપ્ટર લઈને આવો, પણ જુઓ આમની પીડા સમજો. તમારી પ્રજા છે, તમારી પ્રજાની હાલત શું છે આજે બહુ જ ખરાબ છે. આજે અમારી લીગલ ટીમ આખી આવી ચૂકી છે, એમને મળશે, એમના કાગળિયાઓ જોશે. જરૂર પડે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી અમે આ મુદ્દે લડીશું. આ સમગ્ર બાબત પર વાત કરતા ઈસુદાન ગઢવીએ ક્યાંક ને ક્યાંક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પર પણ આરોપ લગાવ્યા છે અને કહ્યું છે કે ગાંધીનગરની આ કરોડોની જમીન કોઈ બિલ્ડરને નજરે પડી ગઈ છે અને બિલ્ડરને આપવાની છે અને એને લઈ અને આ ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને એને લઈ અને ગરીબ લોકો ભોગ બની રહ્યા હોય એવી વાત કરી છે. 60 વર્ષથી એ વિસ્તારમાં રહેતા લોકોના ઘર તોડી દેવામાં આવ્યા છે એવી પણ વાત કરવામાં આવી છે અને આ સમગ્ર બાબતને લઈ અને સુપ્રીમ કોર્ટ સુધી જવાની વાત કરવામાં આવી છે. સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.